નજર મહત્વના સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। નમાઝ વિવાદ બાદ મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના 2 બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી, હોસ્ટેલ કેમ્પસમાં પોલીસ ખડકાઈ। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી કેસમાં વિવાદ બાદ સરકાર પણ એક્શનમાં। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમ તપાસમાં લાગી। ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારીને લઈને પોલીસ કમિશનરે કહ્યું, ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમ તપાસમાં લાગી છે। એક આરોપીની ઓળખ થઈ છે, અન્ય મુદ્દે તપાસ શરૂ છે। પોલીસ કમિશનરે કહ્યું, નમાઝ બહાર પડવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કંટ્રોલ રૂમમાં લડાઈ થતાની સાથે જ ફોન આવ્યો હતો। પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની નમાઝ બબાલ મુદ્દે ઋષિકેશ પટેલનું પણ નિવેદન, કહ્યું, સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે। ગુજરાત યુનિવર્સિટીની ઘટના મુદ્દે એમએલએ કૌશિક જૈનનું પણ નિવેદન, પહેલા કોણે હુમલો કર્યો તે તપાસનો વિષય, કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું નિવેદન, મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રાર્થના રૂમ ફાળવેલો છે, નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો। ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાને લઈને ઇમરાન ખેડાવાલાએ વખોડી છે। ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના નિંદનીય, વિદેશી વિદ્યાર્થીઓ ઇબાદત કરતા હતા તે સમયે બની આ ઘટના। ખેડાવાલાએ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે, કહ્યું, પોલીસની કામગીરી શંકાસ્પદ છે, ઘટના પાછળ કોણ દોરી સંચાર છે તેની તપાસ થવી જ જોઈએ। સાબરકાંઠામાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરાઈ। ઈડરના ભદ્રેસર ગામના યુવક પાસેથી 3.75 લાખ પડાવી લેવામાં આવ્યા। વર્ક પરમિટના વિઝાને બદલે વિઝિટર વિઝા આપવામાં આવ્યા। યુવકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ, છેડતીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં મોત થયું। પોલીસ આવે તે પહેલા જ લોકોએ માર માર્યો હોવાની આશંકા। ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, ડ્રગ્સ પેડલરો મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું। ડ્રગ્સ પેડલર બે મહિલાઓ 339 ગ્રામ ડ્રગ્સ લઈને આવી હતી। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલને હવાલે કરાયા। દાહોદમાં નકલી ફૂડ ઓફિસર બનીને દરોડા પાડનારને ઝડપી પાડવામાં આવ્યો છે। નોકરીમાંથી કાઢી મુકાતા ફૂડ ઓફિસર બની દરોડા પાડ્યા હતા। નકલી ઘી બનાવો છો તેમ કહીને દરોડા પાડ્યા। ઉઘરાણું કરવા આવેલા ઇન્દોરના 4 શખ્સો ઝડપાયા છે। સુરતમાં ડીજીવીસીએલનો અધિકારી લાંચ લેતા ઝડપાયો। ડીજીવીસીએલનો ડેપ્યુટી ઇજનેર ચેતન રાણા લાંચ લેતા ઝડપાયો છે। જંબુસરના કાવા ગામે મકાનની દિવાલ ધરાશયી થતા 2 બાઇક દબાઈ હતી। વણકરવાસ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશયી। પંચમહાલમાં કાલોલ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ગાબડું પડ્યું છે। માટીનું ધોવાણ થતાં ગાબડું મોટું થતાં જોખમી બન્યું છે। રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ। મોટા મોવામાં પીવાના પાણીના પ્રશ્નને લઈને લોકોમાં ભારે રોષ। 300થી વધુ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દ્વારકામાંથી આર્મી કેપ્ટનની ઓળખ આપી રોફ જમાવનારની ધરપકડ કરવામાં આવી। એરફોર્સ ગેટ પર આઈડી બતાવીને પ્રવેશ કરતા ભાંડો ફૂટ્યો। આરોપી નકલી આઈડી અને સર્વિસ કોડ બતાવીને ઠગાઈ કરતો હતો। ભાવનગરના શિક્ષકને રાજકીય પક્ષ વિશે ટિપ્પણી કરવી ભારે પડી। શિક્ષક રઘુવીર ત્રિવેદીએ રાજકીય રમૂજ પોસ્ટ કરતા શાસન અધિકારીએ રઘુવીર ત્રિવેદીએ નોટિસ ફટકારી। અરવલ્લીમાં મેદરજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મીના શિક્ષકો સામે આક્ષેપ। શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। મહિલા આયોગમાં લેખિત અરજી કરતા ખળભળાટ મચ્યો છે। જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। હોળીના મહાપર્વને લઈને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 25મીએ સવારે 6 વાગે મંગળા આરતી, ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 અને 2 થી 5 મંદિર બંધ રાખવામાં આવશે। ભાવનગરમાં રાજકીય પ્રચારની સામગ્રી હટાવી લેવામાં આવી। લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ કરાઈ છે। 300 પોસ્ટર અને 257થી વધુ બેનર્સ દૂર કરવામાં આવ્યા। કુલ 2837 રાજકીય પ્રસારની સામગ્રી દૂર કરવામાં આવી। લોકસભા ચૂંટણીને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે। અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સીઆઈએસએફ કંપની અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ પણ કર્યું।
અંબાજી ગ્રામ પંચાયતનો વેરો ન ભરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. 31 માર્ચ સુધી વેરો ભરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને વ્યવસાય વેરો ન મળતા ગ્રામ પંચાયતને પગાર ચૂકવણીમાં વિલંબ થતો હોવાનું કારણ દર્શાવ્યું. દાહોદમાં હોળીને લઈને ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ સમાજના 35 મહિલા મંડળો હોળીના પર્વની ગીતો ગાઈને ઉજવણી કરી રહ્યા છે. અલગ અલગ આકૃતિઓ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. ડાકોર મંદિરમાં 25મીએ હોળી પૂનમ ઉત્સવ ઉજવવામાં આવશે. સવારે 4 વાગે મંગળા આરતી દર્શન કરવામાં આવશે. એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણ પૂનમ મેળો યોજાશે. સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો. આચાર્ય અને મહારાજ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ 115 જેટલી સ્થળો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. દિયોદર અકસ્માતમાં યુવકનું મોત થયું. ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા શાળાના આચાર્યનું થયું મોત. ભાવનગરમાં ખનીજ ચોરો સામે તંત્રની લાલ આંખ. નિરમા પાટિયા પાસે એસડીએમની ટીમે ગેરકાયદેસર રેતી ખનન કરતા 5થી વધુ ડમ્પર ઝડપી પાડ્યા છે. કાર્યવાહીને લઈ ખનીજ માફિયામાં ફફડાટ. જંબુસરમાં કાવી તાલુકાના સરપંચ ફરજમાં બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચનો ચાર્જ ઉપસરપંચે સોંપવા હુકમ. ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો ફેક પત્ર વાયરલ થયો છે. ફેક ન્યૂઝથી સાવધાન રહેવા માટે ખેડા કલેક્ટરે અપીલ કરવામાં આવી છે. ખેડા જિલ્લા કલેક્ટરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી. 5 બેઠકની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ આપનું ગઠબંધન થશે. બંને પક્ષો પેટાચૂંટણીમાં એકત્ર થઈ લડવાના મૂડમાં. પ્રદેશ આપ અને કોંગ્રેસના નેતા વચ્ચે બેઠક થઈ ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકલશે. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં કડવા પાટીદારોનું મહાસંમેલન. વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત મહાસંમેલનમાં 10,000થી પણ વધુ કડવા પાટીદારો ઉમટ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા. મહાસંમેલનમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું લોકસભા ચૂંટણીને લઈ મોટું નિવેદન. કહ્યું, જે પાર્ટી સનાતન સાથે છે તેની સાથે વિશ્વ ઉમિયાધામ છે. લખતરમાં ભાજપનો ભરતી મેળો. 300થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકરો પણ જોડાયા. લોકસભા ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં માહોલ જામ્યો. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. તાપી જિલ્લાને જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવાર પ્રભુ વસાવાએ પૂજા અર્ચના કરી પ્રચારની શરૂઆત કરી. પોલીસ હપ્તા લેતી હોવાનો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. આક્ષેપ લગાવતા તેમણે કહ્યું કે હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે છે. જે હપ્તો ન આપે તેની સામે કેસ થતો હોય છે. કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ થયો છે. ગેનીબેન ઠાકોરે બનાસ બેંકમાં ખાતાને લઈને જણાવ્યું કે બનાસ ડેરીનો પગાર લેવા માટે બનાસ બેંકમાં ખાતું હોવું જરૂરી છે. લોકો પોતાની બેંકમાં દૂધનો પગાર પણ લઈ શકતા નથી. વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત અટકી. રાજ્યમાં 5 ખાલી બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત. વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દીધું. હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણીની જાહેરાત અટકી. વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત અટકી. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન. ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરું છું. વિસાવદરની પેટાચૂંટણી સાથે યોજાય તે રજૂઆત કરશું. નર્મદામાં ચૂંટણી જાહેરાત બાદ આચારસંહિતાનો ભંગ. રાજ્ય સરકારની જાહેરાતના બેનરો જોવા મળ્યા. પારસી ટેકરી પાસે ભાજપના બેનરો જોવા મળ્યા છે. મોવી ચોકડી ખાતે આપનું બેનર પણ જોવા મળ્યું. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એએમસી તંત્ર એક્શનમાં. અમદાવાદમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ બેનર હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદમાં 48 વોર્ડમાં એસેટ વિભાગની ટીમ કામગીરીમાં લાગી. વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં દેશભરમાં આચારસંહિતા લાગુ. ગીર સોમનાથ જિલ્લા તંત્ર આચારસંહિતાનું પાલન કરાવવા માટે સજ્જ છે. સોશિયલ મીડિયા ફાલતુ પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
તાલાલામાં સુગર મિલમાં ચોરી મુદ્દે મોટો ખુલાસો. ચોરીમાં ભાજપના નગરસેવક પ્રકાશ રામની પણ સંડોવણી. ભાજપના નગરસેવક પ્રકાશ રામ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ. કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. કથિત લીકર કાંડમાં કેજરીવાલને 9મી વખત ઈડીનું સમન્સ. 21 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવા માટે કેજરીવાલને આદેશ. ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીનું એક્સ પર પોસ્ટ. ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર. અમે અમારા ટ્રેક રેકોર્ડ સાથે જનતાની વચ્ચે જઈશું. પીએમએ લખ્યું, લોકશાહીનો સૌથી મોટો તહેવાર અહીં છે. ઈસીએ 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલી યોજાઈ. ભારતીય સમુદાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપવા માટે કાર રેલીનું આયોજન કર્યું. બ્રિટિશ સાંસદે કહ્યું કે ભારત પ્રથમ અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. રાહુલ ગાંધીએ મુંબઈમાં 63 દિવસની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યું. આજે મુંબઈમાં રાહુલ ગાંધીની પદયાત્રા રેલી દ્વારા ઇન્ડિયા ગઠબંધનનું કરશે શક્તિ પ્રદર્શન. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ટ્રમ્પ આકરા પાણીએ. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા નહીં તો ખાના ખરાબીની આપી ધમકી.